જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગ ચેનલમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। આજે આપણે તૈયાર કરીશું ખૂબ જ ઓછા મસાલામાં અને ઝડપથી બની જતું કાકડીનું રાયતું। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે મેં 1 નંગ જેટલી કાકડી છે, એમાંથી 4 ઇંચ જેટલો ટુકડો છે એને ઝીણો ઝીણો ચોપ કરી અને લીધેલો છે। કાકડીને સાવ બારીક અને ઝીણી ઝીણી આપણે કટ કરી લેશું। કાકડી કટ કરતા સમયે કાકડીમાં જે વચ્ચેનો બિયાનો ભાગ છે એને આ રીતે આપણે રિમૂવ કરી દેશું। ત્યારબાદ ઢેફા જેવું સરસ મજાનું 2 ચમચી જેટલું દહીં છે એ એક વાટકામાં આપણે કાઢી લઈશું। વિસ્કરની મદદથી થોડું એવું દહીં ફેટી અને તૈયાર કરી લેશું। ત્યારબાદ દહીંના પ્રમાણનું આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને થોડી એવી અડધી ચમચી જેટલી શુગર પાવડર એટલે કે ખાંડ એડ કરી દેશું। ત્યારબાદ અહીંયા ચોપ કરેલી બધી જ કાકડીને આપણે તેમાં એડ કરી દેશું। કાકડી એડ કર્યા બાદ આપણે રાયતું બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે રાઈના કુરિયા લેશું। અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા મેં રાઈના કુરિયા લીધેલા છે, જેને પાટલા પર રાખી અને વેલણની મદદથી પ્રેસ કરી ત્યારબાદ આપણે તેને દહીંની અંદર એડ કરી દેશું। મિત્રો, આ રાઈના કુરિયા છે તમને ઇઝીલી બજારમાં મળી જશે। ત્યારબાદ રાયતું ચટપટું બને તે માટે અહીંયા 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરેલો છે। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને તૈયાર છે આપણું કાકડીનું રાયતું। આને પણ આપણે ઠંડુ ખાઈએ તો પણ ખાવામાં એટલી જ મજા આવે છે। મિત્રો, આ જ રીતની અવનવી વાનગી માટે અમારી ચેનલ અમિધારા કુકિંગને લાઈક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે અમારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ પર નવા આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।